તો એ BAPS ની છે. એની પાછળ શ્રીચંદ હિન્દુજાએ પોતે એનાલિસિસ કરેલી વાત એ વખતે કરી. આવડા મોટા બિઝનેસમેન છે, આખા યુરોપ અને ઇંગ્લેન્ડમાં 7મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે હિન્દુજા પરિવાર. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી, એનું કારણ એક એ છે કે તમારું તો નીતિમય અને પ્રામાણિક ધર્મમય જીવન છે, પણ તમે તમારા હરિભક્તોમાં, તમારા સ્વયંસેવકોમાં, નાનામાં નાના બાળકોમાં પણ તમે નીતિમત્તા, પ્રામાણિકતા તમે સીંચી છે. તમારા સ્વયંસેવકોનો ભાવ અમે જોયો છે. તમારા સ્વયંસેવકો જ્યારે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોય ને એમની સેવા કરતા હોય, એનો અનુભવ અમે અહીંયા મંદિરોમાં કર્યો છે. આ 80,000 સ્વયંસેવકોમાં મોટા મોટા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, IT ગ્રેજ્યુએટ્સ લાખ લાખ ડોલરની સેલરી છોડીને અહીંયા વાસણ ઘસવાની સેવા કરે, સાફ સફાઈની સેવા કરે. આ હું એટલા માટે કહું છું, આપણે જે મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા, એમાં એટલે કે એ સદગુણમાં જોર અને તાકાત આવે, એની માટે નિસ્વાર્થ ભાવે કોઈક ક્રિયા અને પ્રવૃત્તિ કરવી, સેવા કરવી અત્યંત આવશ્યક છે. એટલે તમારામાંથી જે આજના સમારંભમાં અહીંયા લાયન્સ, રોટરી અને JCI અને સાબરકાંઠા અરાવલી મિત્ર મંડળના સભ્યો છે, બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે આવી એક નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છો. અમારો એક યુવક રૂપેશ પટેલ લંડનથી મુંબઈ આવ્યો. ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા. બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા. રૂપેશ BAPS સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચી ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી. હવે સરખી જ લાગતી હતી એટલે ઉતાવળમાં ઉપાડી લીધી. પેલા પારસીને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી. રૂપેશે બેગ ખોલી, મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું. એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું, એ લગભગ $500 હતું, આમાં હતું એ $5,000 હતું. $50,000 કેશ હતા. હવે વિચાર શું આવે? શું મહેરબાની છે યાર, વિચાર આવે કે નહીં? રૂપેશને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી. આ મારું નથી, મારાથી ન લેવાય. એટલે એમણે બધું તપાસ કરી, એમાંથી એડ્રેસ અને ફોન મળ્યું, તો અમેરિકાનો ફોન મળ્યો. એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું. 5-7-10 કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે. તો કે તમારી બેગ મારી પાસે આવી ગઈ છે. તો કે તમે ક્યાં છો, હું આપવા માટે આવું. અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં 5 સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો. ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે, આર યુ અ સ્વામિનારાયણ? તો કે યસ. ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય? તો કે યસ. ઓનલી યુ કેન ડુ ઇટ. આ તું પાછો આવ્યો ને, પ્રમુખ સ્વામી ને સ્વામિનારાયણના સંસ્કાર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો આવા પ્રામાણિક અને નીતિમય થાય. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ ઈચ્છીએ છીએ, કારણ કે આપણને બધાને અહીંયા બેઠા છે, આપણે બાપ દાદાના સંસ્કારો મળ્યા છે. આપણે પણ બધા નીતિમય અને પ્રામાણિક જીવન જીવીએ છીએ અને પૂરો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક ક્યાંક કોઈક વખત લોભાઈ જઈએ છીએ, એ મનુષ્યની પ્રકૃતિ છે. પણ આપણા સંતાનો નીતિમય અને પ્રામાણિક બને એની માટે આપણે પ્રયત્નશીલ છે. તો આવી વાતો એમને કરવી, આવી સમજદારી એમને આપવી, આવી પ્રેરણાઓ એમને આપતા રહેવી, તો એ તમારી આવતી પેઢી આટલી પ્રામાણિક અને નીતિમય થશે અને તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. ત્રીજી અગત્યની વાત, આપણે જ્યાં પણ હોઈએ, જે પણ કરતા હોઈએ, જે પણ આપણો વ્યવસાયિક મતલબ કે ધ્યેય હોય, પણ ક્યાંક કોક રીતે નાની પણ નિસ્વાર્થ સેવામાં અવશ્ય જોડાવું. જે હાથ સેવા નથી કરતા એ હાથ પવિત્ર નથી. ફરી વખત રિપીટ કરું છું, જે હાથ સેવા નથી કરતા એ હાથ પવિત્ર નથી. આ શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. તમે નિસ્વાર્થ સેવા કરો, સમજી લો કે આખા એનિમલ કિંગડમમાં ભગવાને આપણને સૌથી ઉપર મૂકેલા છે. ભગવાને આપણને બુદ્ધિમત્તા આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી.
એ બુદ્ધિમત્તાથી આપણે માહિતી એકત્રિત કરી છે, માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવાની ખૂબ જરૂર છે. એ જે શાણપણામાં પરિવર્તિત કરવું એમાંની એક વાત આ છે કે કોઈક જગ્યાએ ક્યાંક નિસ્વાર્થ સેવામાં જોડાવું. એક અઠવાડિયામાં આપણી પાસે 168 કલાક છે. 166 વાપરવાના, 2 સમાજને પાછા આપવાના, 140 કરોડની વસ્તી અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ સેવા કરે તો ભારત વિકસિત દેશ 2047 થી આપણે રાહ ના જોવી પડે. એટલું તો આપણે કરી શકીએ. એની માટે ખાલી એટલું જ કરવાનું છે, નેટફ્લિક્સમાંથી ટાઈમ બચાવવાનો છે. બધો સમય બે બટન ખાઈ જાય છે, લાલ બટન અને લીલું બટન. ખબર પડ્યું શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. આ બંને બટનમાં તમારી આખી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. યસ ઓર નો? આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડીએ એટલે કે યુટ્યુબને એકવાર ટચ કરીએ પછી અડધો જ ફૂટ ને 1 ફૂટ દૂર હોય છે તો પણ ફરી વખત ત્યાં આંગળી અડાડતા 1 કલાક થઈ જાય. હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે એવરેજ ભારતીય 3.5 થી 4.5 કલાક રોજ સ્ક્રીન સામે કાઢે છે. એમાં કામની વાતો પણ ઘણી હોય, ઓફિસ વર્ક થતું થતું એ બધું માન્ય જ છે, પણ એ સિવાયનો એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો બધો હોય. એમ વાત કરીને પ્રધાનમંત્રીજી એક સુંદર વાત કરી કે ભગવાને આપણને એક સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે. ભગવાને આપણને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. એ અસ્તિત્વ અને એ વ્યક્તિત્વ જે આપણું છે, આપણી પાસે છે, આપણી માલિકીનું છે, એને ખીલવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એ ખીલવવામાં જે મદદરૂપ થાય એ જ ગ્રહણ કરવું જોઈએ. કેટલી સુંદર વાત અને વિચાર. આ તો અહીં બેઠા બેઠા ચર્ચા કરે કે જો બાઇડને આવું શું કર્યું છે, તું અંકલેશ્વરમાં સવારે 8 વાગે કારખાને જવાનું. માહિતી જાણી રાખવી, માહિતીની ના નથી. એક જાગૃત નાગરિક તરીકે દરેક હિલચાલને જાણી રાખવી જરૂરી છે, પણ એમાં કેટલું ઊંડું ઉતરવું એ વિવેક ન હોય તો જીવન ખોઈ બેસીએ અને આપણને સેવા માટેનો સમય ન મળે. કારણ કે વ્યવસાયનો સમય તો વ્યવસાયને આપવાનો જ છે, પરિવારનો સમય તો પરિવારને આપવાનો જ છે. સેવાનો સમય તમારે અહીંયા સોશિયલ મીડિયામાંથી કટ કરવો પડશે તો તમે તમારા સંતાનોને આ વાત શીખવાડી શકશો. કેવી ડિજિટલ ડિઝીઝીસ ઊભા થાય છે ખબર છે? ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે. આ બધા રોગ MBBS ને MD ડોક્ટર નથી ટાળી શકતા. આ ડિજિટલ ડિઝીઝ છે, ડિજિટલ રોગો છે. ફોમો, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો, ભેગા થયા, કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો ને એમ થાય કે ઓહ લે હું રહી ગયો, આ લોકોએ મને બોલાયો નહીં. અને એમાં પાછા 6 જણા ઉપર એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે. બીજાની તો ઈચ્છા છે મને ફોન કરવાની, તું આવી જા, પણ આણે ના પાડી હશે. એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીપ. એની સામે જોમો મુવમેન્ટ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને બધાય ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ના બોલાવી શકીએ ને કંઈ વાંધો નહીં. જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મી ને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાધા, એના ફોટા આપણે પોસ્ટ કરવાના. ઢોકળા ને આઈસ્ક્રીમમાં તફાવત નથી, આનંદ લેતા આવડ્યો એનો તફાવત છે ને. આ હું સેવાની દ્રષ્ટિએ કેવી રીતે લિંક કરું છું, આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં. આવા બધા હલકા મીન અને ચીપ વિચાર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો. તમે ઘણી બધી કહાનીઓ સાંભળી હશે. સારા સારા IT એક્ઝિક્યુટિવ્સ 1.5 લાખનો સેલરી છોડીને અમેરિકા થઈ ગયા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના પોતાના ગામડામાં જઈને સેવાઓ શરૂ કરી છે. સારું ભણતર છે, દેશ દુનિયા આખી જોઈ લીધી છે, વિકાસ કઈ રીતે કરવો એની જાણકારી મળી ગઈ છે. હવે મારે મારા ગામનો ઉત્કર્ષ કરવો છે. કેવા વિચારથી, કેવી શ્રદ્ધાથી લોકો કામ કરે છે. અહીંયા ડાંગ જિલ્લામાં ચિંચવાડા ગામ છે, ત્યાં ગણેશ રાવટ છે, 24 કલાક દારૂ પીવાનો. મંડળી આખી 24 કલાક દારૂ પીએ, સવારથી ઉઠીને પીવાનો. દારૂ ગરીબી. પરિવારમાં માંડ એક ટાઈમ બધાને જમવા મળે.
રોજ રાત્રે આવીને પત્નીને મારઝૂડ કરે અને સવારે ઉઠીને લેણદારો બધા આવી ગયા હોય પણ પૈસા ક્યાંથી આપવા એટલે પાછો દારૂ પી લે. ધીમે ધીમે એમને પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો, સંતોનો સંગ થયો. ધીમે ધીમે આ બધું દારૂના બધા વ્યસનો છૂટ્યા. એને પોતે મહેનત શરૂ કરી, રોજગાર ઊભો થયો, બીજાને દારૂ છોડાવ્યો. 2008-9ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ તિથલ પધેલા ત્યારે ગણેશ રાઉતે કીધું કે સ્વામી આ બધી આદતો મારા જીવનમાંથી દૂર થઈ, બીજાના જીવનમાંથી મેં દૂર કરી. આજે હું ચિંચવાડા એટલે મારું ગામ અને બીજા 5 એમ 6 ગામનો હું સરપંચ છું. હવે આ કેટલું રેર કહેવાય. આજુબાજુના ગામવાળાએ પણ કીધું કે અમારે આ ગણેશભાઈ જ સરપંચ તરીકે જોઈએ. કેમ? તો કે આવો પ્રામાણિક નીતિવાન માણસ. હવે બોલો, એક જમાનામાં સાવ દારૂડિયો માણસને બધી રીતના ખેલ કરનારો, એની માટે આજુબાજુના ગામોમાં આટલી પ્રતિષ્ઠા થઈ ગઈ અને એમના ગામને ભારતના રાષ્ટ્રપતિ તરફથી નિર્મલ ગ્રામ એવોર્ડ મળ્યો. એ આ ગણેશભાઈ રાવતના લીધે. એટલે પહેલી વાત આપણે કરી, તમે ગમે ત્યાં હો, ગમે તે કરતા હોય, કોઈ પણ કક્ષામાં હોય, તમે ધારો તો કંઈક નાની મોટી સમાજ સેવા થઈ શકે છે અને કરવું એ આપણું કર્તવ્ય છે. ઇટ ઇઝ અ મોરલ ઓબ્લિગેશન. આ વાક્ય સાંભળજો. આપણે અહીંયા બેઠા છીએ, બધાને ભગવાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે. હા કે ના? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા હાથ ઊંચો કર્યો. સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ કરતા, એટલે કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કરતા ભગવાન આપણને કંઈક તો થોડુંક વધારે આપ્યું છે. તો એ જે વધારે આપ્યું છે એમાંથી 2% 5% સમાજને પાછું આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. હા કે ના? તો હવે આપજો. જે આપો છો એને ધન્યવાદ છે. જે નથી આપી શકતા અથવા નથી આપતા, નથી આપ્યું, એ કાલથી શરૂઆત કરજો. Because the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. Or if at all you did, you should have spent it in some good cause. એટલે શું? તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું, તમારે એકચ્યુઅલી કરવાની જરૂર નથી. અને ધારો કે કરી પણ નાખ્યું, તમારા મરતા સમયે તમારા પૈસા માટે તમારે 2 જ ચોઈસ છે. આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જાઓ, કાં તો આપીને જાઓ. કઈ ચોઈસ વધારે સારી છે? આપીને જાઓ વધારે. હું એમ નથી કહેતો બધું આપી દો. તમારું ફેક્ટરી, તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો, એને ચાન્સ મળે, એને તૈયાર પ્લેટફોર્મ મળે, આગળ વિકસાવી શકે. એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે. પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને. તો આપણે અહીંયા બધા બેઠા છીએ, એ કંઈક રીતે આપણે સમાજ સેવા કરી શકીએ છીએ અને કરીએ તેનો આનંદ છે. મેડિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી આ પ્રૂવ થયેલું છે કે તમે સમાજ સેવામાં જોડાઓ એટલે તમે ડિસ્ટ્રેસ થાવ છો, તણાવ ઓછો થાય છે. તમે ડિપ્રેશનમાં હો તો તમે બહાર આવી શકો છો. અમેરિકામાં સારા ડોક્ટર્સ છે, ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે આ દવા 1, દવા 2, તમે એમની પાસે જાઓ દર્દી તરીકે નિદાન કરીને, પછી લખે કે 2 hours ઓફ સેલ્ફલેસ સોશિયલ સર્વિસ એવરી વીક. દર અઠવાડિયે 2 કલાક સેવા કરવી. એ દવા તરીકે પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની શરૂઆત થઈ ગઈ. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું કે તમે જ્યારે નિસ્વાર્થ સેવામાં પરોવાવશો ત્યારે તમારું મન હળવું થાય છે, તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો, સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે. તો એ શ્રદ્ધાથી કરવાની વાત છે. ચોથી અગત્યની વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. વર્ક લાઈફ બેલેન્સ. વ્યવસાય અને પરિવાર વચ્ચે બેલેન્સ બરોબર રાખજો. સવારે 8 વાગ્યાથી તમે, વોરેન બફેટે બહુ સરસ વાત કરી, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું એક ફેમિલી પર્સન છું અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. કેટલું સરસ ડિમાર્કેશન. આ તો ઘરે આવ્યા પછી પણ તમારા ધંધાના ફોન ચાલુ હોય, રાત્રે 11-12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો.
ધીસ ઇઝ નોટ ગુડ મેનેજમેન્ટ, ધીસ ઇઝ નોટ ગુડ ફેમિલી લાઈફ. આ કઈ સારું મેનેજમેન્ટ ને સારું ફેમિલી લાઈફ નથી. ધંધા ને વેપારની વાત તો એવી છે કે રાત્રે 12 વાગે તમે ચાલુ રાખો તો 12 વાગે ચાલુ રહે, પણ તમારે નક્કી કરવાનું ક્યારે ફોન મૂકી દેવો. રાત્રે 12 વાગે સુધી તમે ફોન ઉપર ચાલુ રહો છો, વોટ્સએપ ચાલુ રાખો. તમને 12 વાગ્યા સુધી ફોન એટલા માટે ચાલુ રાખો છો કે તમને કદાચ અપેક્ષા છે કે કદાચ રાત્રે 12 વાગે પીએમઓ માંથી મારી ઉપર ફોન આવે અને કોઈક મોટો ઇસ્યુ ઊભું થયો હોય દેશમાં, જે અત્યારે થયો છે, એની માટે જો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાય અને મારી પાસે ખૂબ માહિતી છે એવી પીએમઓ ને ખબર પડે અને પીએમઓ કદાચ જેપીસીમાં મને મેમ્બરશિપ માટે રાત્રે 12 વાગે ફોન આવે અને સવારે 6 ના ફ્લાઇટમાં દિલ્હી જવાનું થાય, એવી પરિસ્થિતિમાં રાત્રે 12 વાગે હું ફોન ન ઉપાડી શકું તો દેશની અસેવા થઈ જાય છે એમ તમે સમજો છો, એટલે 12 વાગે ફોન ચાલુ રાખો છો. તું શાંતિથી સુઈ જા. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને બોલાવાના હશે ને ટાઈમે બોલાવી લે છે. કોકને સીબીઆઈ દ્વારા, કોકને ઈડી દ્વારા બોલાવી લે છે. તું શાંતિથી સુઈ જા. એટલે દુનિયાભરની ચિંતા રાખવાની આપણે કોઈ જરૂર નથી. સવારના પોરમાં ઉઠે એટલે પલંગમાં બેસીને પહેલો મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે અને કયું બટન? હા, જો લીલું, બધાને ખબર પડી ગઈ. એટલે વોટ્સએપ ચાલુ કરે અને પછી આમ મેસેજીસ આવી જાય, આમ ચેટ્સ આમ આવી જાય કે 15-25 ચેટ અને 40 મેસેજીસ ને બધું આવી જાય એટલે ખુશ થાય. 25 ચેટ ને 40 મેસેજ, 99% ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય. હવે એમની કહાની તમને કહું, એમાંથી એક ફૂલડું તમને ગમી જાય, એ ફૂલડું તમે બીજા ગ્રુપમાં પોસ્ટ કરો એટલે અંકલેશ્વરથી જાય મુંબઈ, મુંબઈમાં કોકને ગમી જાય ને આગળ જવા દે એટલે પેરિસ ને લંડન જાય, લંડન થી પછી ન્યુયોર્ક જાય, ન્યુયોર્ક થી નૈરોબી આવે, નૈરોબી થી દુબઈ થી ને મુંબઈ થઈ અને 7મા દિવસે પાછું, જો બધાને જવાબ આવડે છે, 7મા દિવસે પાછું અંકલેશ્વર આવી જાય. એમાં પાછું બપોરિયામાં કોઈક નવરો હોય તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે પાછું, એટલે નવું ફૂલડું શરૂ થાય. આના સિવાય કોઈ સવારના પોરમાં વહેલો આપણે ધંધો નથી. ઇઝ ધી મોર્નિંગ ટાઈમ ફોર ધીસ? સવારનો સમય આની માટે છે. કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠ્યા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરીને, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો, દિવસમાં આ 2-4 સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર, એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી. ત્યાં આવો થોડો કચરો ભેગો કરાય. આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે. જોઈન્ટ ફેમિલી હતા, એમાંથી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાંથી અત્યારે વાયર્ડ ફેમિલી થઈ ગયા. જોઈન્ટ ફેમિલીમાં 3 પેઢી ભેગી રહેતી હતી, હવે નથી રહી શકતા. ટાઈમ કન્સ્ટ્રેન્ટ એટલે સ્પેસ કન્સ્ટ્રેન્ટ તો આપણે સમજી શકીએ છીએ, શહેરોમાં ફ્લેટ નાનો હોય, બીજું ત્રીજું. ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? ખબર ને? ન્યુક્લિયર એટલે એટમ પેલો હોય ને, એટમમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન જે નાનું વચ્ચે બેઠું હોય ને, એની પાસે કોઈ ચાર્જ કે મુવમેન્ટ હોય નહીં. આને એટમ કહેવાય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા એટલે પ્રોટોન, ચાર્જ, ધંધો, વેપાર પોતાના ઓર્બિટમાં હોય. મધર એટલે ઇલેક્ટ્રોન, એની પાસે ચાર્જ, એ પોતાની કીટી પાર્ટીમાં હોય. અને પેલું બિચારું નાનું છોકરું ન્યુટ્રોનની જેમ ચાર્જ વગર, મુવમેન્ટ વગર વચ્ચે બેઠું હોય. પણ જેમ પેલું ન્યુટ્રોન જોયા કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન બે ફરે પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે. એમ મા બાપ કોઈ છોકરાની નજીક આવતા નથી. અને હું તમને બધાને સાબિત કરી દઉં કે તમે બધા તમારા સંતાનોથી નજીક નથી. એ તમને હું ભર સભામાં સાબિત કરી દઉં. ઓકે, આર યુ રેડી ફોર ઇટ? પિક અપ ધ ચેલેન્જ. હું તમને એમ કહું કે બોલિવૂડના મને 10 નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. યસ ઓર નો? યસ. હું તમને એમ પૂછું કે તમે આઈપીએલના મને 5 નામ આપો, 10 નામ આપો એટલે તમે 20 નામ આપશો. વિથ ફૂલ ઇન્ફોર્મેશન કે કયો પ્લેયર કેટલા કરોડમાં વેચાણો. પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, હરે મળે છે અને એના મિત્રો કોણ છે, એવા તમારા સંતાનોના 10 મિત્રોના મને તમે નામ આપો, તો તમે મેજોરિટી ઓફ ધેમ
99.9% ફેલ થશો. છાતી ઉપર હાથ મૂકીને હાથ ઊંચો કરો કે હું ફેલ થયો. છાતી પર હાથ મૂકીને કન્ફેસ કરો, અહીંયા સુધારવા માટે આયા છો. ચલો કન્ફેસ કરો કે મને મારા સંતાનના 10 મિત્રના નામ નથી આવડતા. હા કે ના? જો ઘણા બધા આંખ ઊંચા કર્યા, તો હવે મારે જે કહેવાનું છે કહી દઉં. શરમ નથી આવતી? એટલે પારિવારિક જીવનની ખૂબ આવશ્યકતા છે. પરિવાર માટે સમય આપ, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવા. એટલે તમે પરિવારને સ્નેહ પણ આપી શકો અને સંસ્કાર પણ આપી શકો. બંનેની આવશ્યકતા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દરેક પરિવારે ઘર સભા કરવી જોઈએ. આજના પ્રવચનમાંથી, આ કાર્યક્રમમાંથી તમને કોઈ વાત યાદ ના રહે, પણ આ એક વાત યાદ રહે તો તમને બધી વાત યાદ આવી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત, અનુભવ વાણી. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર ઘણા મોટા કાર્યો કર્યા. દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 1300 થી વધારે સંસ્થા ઊભી કરી. પણ આ બધા કાર્યો કરતા પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું કાર્ય પૃથ્વી ઉપર, જેના લીધે લોકો પ્રમુખ સ્વામી મહારાજને એક યુગ પુરુષ કહે છે અને કહેશે, અને યુગો પછી પણ સમાજના એક એક ખૂણે પરિવાર લાભાન્વિત થતો રહેશે. એ એમની વાત છે ઘર સભા. એ ઘર સભા એટલે શું? તમારે પરિવારજનોએ અઠવાડિયામાં 2 વખત, જે તમે 3, 4, 5, 7 પરિવારજનો પરિવારમાં સાથે રહો છો, એ રાત્રે 25-30 મિનિટ માટે સાથે બેસો. વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ. કેવળ આધ્યાત્મિક સેશન માટે પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો. પછી 10 મિનિટ તમે રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ વાંચો. પછી 5 મિનિટ એક્સપિરિયન્સીસ શેર કરો, શું વાત ગમી, શું વાત સારી લાગી. અને રોજ જુદા જુદા પરિવારજનોએ વાંચનનો કાર્યક્રમ રાખવાનો. અને પછી 5-10 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો કે આજે કોને શું વાત, સંતાનોને સ્કૂલ કોલેજમાં કોઈ પ્રસંગ હોય, તમારે કોઈ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવો હોય. પ્રમુખ સ્વામી મહારાજ હવે ઘર સભા કહેતા, અને પોતે કહેતા પોતાના વિશાળ અનુભવ પરથી કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને આજે તમને બધા પાસે અમેરિકા સોનાના થાળમાં 32 પકવાન પીરસીએ છીએ કે તમે આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયામાં 2 વખત ચાલુ કરો, અને 6 મહિના તમે જુઓ, તમારા પરિવારમાં સંવાદિતતા વધશે. સાસુ વહુના ઝઘડા હશે તો એ મટી જશે. ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ હશે તો એ દૂર થશે. બાપ અને બેટા વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ મટી જશે. આવા હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં જે પરિવારો જોડાયેલા છે ને ઘર સભાથી લાભ થયેલો છે, એ પ્રસંગો એની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે ઘર સભા નામની પુસ્તિકામાં પ્રકાશિત કર્યા છે. આવા લાભ તમને થશે. This is life is beautiful. Otherwise, with 5 factories in Ankleshwar and a divorce in your life, you are a divorcee and a failure, not a successful businessman. અંકલેશ્વરમાં 5 કારખાના હોય પણ તમે છૂટાછેડા લીધા હોય તો તમે જીવનમાં ફેલિયરનું ટેગ લાગશે, સક્સેસનું ટેગ નહીં લાગે. અંકલેશ્વરમાં તમારા 10 કારખાના હશે પણ તમારા દીકરા સાથે તમારે સંવાદિતતા નહીં હોય, અને દીકરો અને દીકરાની બહુ જુદા રહેતા હશે અને બોલવાનો સંબંધ નહીં હોય, તો તમારા 10 કારખાના માટે તમને સક્સેસનું ટેગ નહીં લાગે. સમાજ તો એમ જ કહેશે કે 10 કારખાનામાં 1500 કર્મચારીઓને સાચવી શક્યો પૈસા આપીને, પણ દીકરાને દીકરાની બહુને ના સાચવી શક્યો. એ ટેગ તો લાગશે જ. સો અંગ્રેજીમાં કહેવત છે, even if you won the whole world, but if you lose your family, you are a loser. તમે દુનિયા જીતો પણ પરિવારને ખોઈ બેસો તો તમે લૂઝર જ છો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાનો આગ્રહ રાખતા હતા, અને આ મહાપુરુષોના વિચારો સાથે સંમત છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ ઘર સભાની ખબર નહોતી. પોતે વિચારશીલ વ્યક્તિ, દુનિયાની 48 યુનિવર્સિટી અમને માનદ પીએચડી અને ડિગ્રી આપી છે, અને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. એમણે પોતાને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતનો અનુભવ માટેનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ.
એ પુસ્તકમાં એમણે એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા આવ્યા અને લોકાર્પણ સમારોહ સારંગપુરમાં યોજાયો ત્યારે એમણે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ, કેવી રીતે થાય? તો કે બ્યુટી ઓફ કેરેક્ટર gives harmony in the family. Harmonized families, they come together to make society strong. Strong societies come together to bring law and order in the nation. And such nations come together to bring world peace. એટલે શું? ચારિત્રનું સૌંદર્ય પરિવારમાં સંવાદિતતા લાવે છે. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સબળ થાય છે. સબળ સમાજો ભેગા થાય એટલે દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા ગોઠવાય છે, એટલે કે લો એન્ડ ઓર્ડર. અને આવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એટલે વિશ્વ શાંતિ ચારિત્ર વ્યક્તિગત જીવનમાં આવે એનાથી આવે છે. એ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. એટલે આ પારિવારિક મૂલ્યો એની ખૂબ જરૂર છે. અને છેલ્લી 5 મિનિટમાં તમને એક વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. શિરમોર તાજ સમાન યોર ફેથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. મને દેખાતા નથી, મને અનુભવાતા નથી એટલે હું માનતો નથી એવી નાસ્તિકતા કાઢી નાખજો. યુ વોક બાય ફેથ. તમે તમારી થનારી પત્ની સાથે પણ જ્યારે અગ્નિની સાક્ષીએ 7 ફેરા પડ્યા ત્યારે તમને કોઈને કોન્ફિડન્સ હતો કે સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી ઉજવશું? ઇટ વોઝ વોક નોટ ઓફ લોજિક, ઇટ વોઝ વોક ઓફ ફેથ. તમે અગ્નિની સાક્ષીએ 7 પરિક્રમા ફર્યા, એ તર્કથી નહોતા ફર્યા, એ શ્રદ્ધા અને વિશ્વાસથી ફર્યા હતા. અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યું તો ચાલી ગયું કે નહીં? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ ચાલી ગયું કે નહીં? તો ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલ્યું, તો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસથી નહીં ચાલે. ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે છે. ત્યારથી માંડીને વ્યવસાયમાં આપણને નીતિમત્તા આવડે છે. પહેલા 4 મુદ્દા લાઈફ ઇઝ બ્યુટીફુલમાં બતાવી. ચારે ચારની દ્રઢતાનું ઉદ્ભવ સ્થાન ભગવાનમાં શ્રદ્ધા છે. આપણા વ્યક્તિગત જીવનની પણ નાની મોટી કુટેવ કે ખરાબી એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાથી દૂર થઈ શકે છે. અને એ તમને આ કક્ષા સુધી લઈ જઈ શકે. મોક્ષની અને સ્વર્ગની વાત આપણે નથી કરતા, દૂરની વાત છે, ફરી કોક વખત કરશું. જીવનમાં લાભ થાય, ડે ટુ ડે એડવાન્ટેજ મળે, એ ફેથ ઇન ગોડથી થાય છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા. તમે બધાએ 2.5, 3, 3.5 કલાક આજે સાંજે અહીંયા આપ્યા, તો તમને કંઈક મળવું જોઈએ, તમે કંઈક લઈને જવા જોઈએ. તો એક વસ્તુ જે લઈને જવાની છે, ઘર સભા. સ્પીક વિથ મી, ઘર સભા. રિપીટ અગેન, લાસ્ટ ટાઈમ. આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયે 2 વખત કરજો. અમે પણ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને સંતોષમય કાયમ બને. આપ સર્વેને જય સ્વામિનારાયણ.